અમદાવાદના નવા વાડજ ખાતે હરિઓમ એપાર્ટમેન્ટના લોકો રીડેવલપમેન્ટ અને રજૂઆત કરવા જતા ઝપાઝપી થતા મામલો વિચકાયો હતો। અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ હરિઓમ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટમાં આવ્યા છે, પરંતુ સ્થાનિકો દ્વારા તેમને બિલ્ડર દ્વારા જણાવેલ મુજબ ઘર ન આપવાની રજૂઆત કરવા શાસ્ત્રીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આ બાબતે રજૂઆત કરી હતી। રજૂઆત દરમિયાન મામલો વિચકાતા ઝપાઝપી સર્જાતી અને રહીશો રોષે ભર્યા હતા અને બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। મામલો વિચકાતા વાડજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આખો મામલો શાંત પડતા તમામ રહીશો વાડજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને વાડજ પીઆઈ તેમજ બી ડિવિઝન એસીપીને આ બાબતે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। જોકે આખો મામલો હાઉસિંગ બોર્ડ અને બિલ્ડર સાથે સંલગ્ન હોવાથી આનો ઉકેલ તો હાઉસિંગ બોર્ડ જ લાવી શકે છે। મારું નામ પટેલ હિના છે। હું હરિઓમ એપાર્ટમેન્ટમાં રહું છું। આજની અમારી અહીંયા મીટિંગ હતી હાઉસિંગ બોર્ડમાં। સામે બિલ્ડરની સામે અમે અહીંયા મળવા આવ્યા હતા। 3 વાગ્યાના અમે બધા જ હરિઓમના બધા જ સભ્યો, ભાઈઓ બહેનો, નાના છોકરાઓથી લઈને બધા જ, નાના છોકરાઓ હતા તો પણ બહેનો લઈને આવ્યા છે, નોકરીમાંથી રજા મૂકીને આવ્યા છે કે ભાઈ આ રીતે જવાથી બી અમને 2 BHK મળશે। તો આજે અહીંયા અમે રૂબરૂમાં મળવા આવ્યા। એના પહેલા બી 2-3 વખત કહ્યું હતું ભાઈ આપણી સોસાયટીમાં બિલ્ડર મળવા આવશે, પણ એક પણ વખત મળવા આવ્યા નથી। પ્લસ કે જ્યારે જુઓ ત્યારે ખરાબ બપોરે ગેર તત્વોને બોલાવીને, લુખા તત્વોને બોલાવીને અવનવા લેડીઝ પણ આવે છે, જેન્ટ્સ પણ આવે છે। ઘરે બાળકો એકલા હોય, લેડીઝ ઘરે હાજર ન હોય તો પણ ઘરે જઈને ફોર્મો સાઈન જબરજસ્તી કરાવે છે। અમે પૂછીએ કે ભાઈ તમે હાઉસિંગ બોર્ડમાંથી આવ્યો છો, ત્યારે અમને કોઈ જ પર્ટિક્યુલર જવાબ વ્યવસ્થિત એ લોકો આપતા નથી અને કે ભાઈ તમારા કમિટી મેમ્બરોએ સહી કરી દીધી છે તો તમે પણ સહી કરી દો, નહીં તો આમાંથી કશું નહીં મળે। આવા જવાબો આપે છે। ત્યારે જઈને અમે આજે અહીંયા વિરલ શાહ છે બરાબર, આરજેપી। તો આજે અમે અહીંયા મીટિંગ માટે આવ્યા હતા તો એમને અહીંયા બોલાવ્યા। અમે ખાસી વાર બધા ઉભા રહ્યા, પછી આવ્યા। ત્યારે અમારા હરિઓમ નથી ઘણા બધા એવા બી વ્યક્તિ છે કે ભાઈ એ એમની સાથે મળી ગયેલા છે, એમની સાથે એમના હાથમાં હાથ મિલાવી દીધો છે, પણ અમારા બહેનો ભાઈઓનું, મા બાપનું, અમારા બધાનું શું, જે છેલ્લા 45 વર્ષથી અમે બહુ જ ખૂબ જ મહેનત કરીને અમે આટલું ભેગું કર્યું છે। એક રૂમ રસોડામાંથી 2 રૂમ બનાવ્યા છે। જયારે 45 વર્ષ પછી પણ જો અમને એક રૂમ રસોડું આપવા માટે તૈયાર હોય તો અમારી બધાની કોઈની એવી રજૂઆત નથી। અમારે 2 BHK જોઈએ છે। ખાલી આટલું કહેવાથી પણ સામેવાળા લોકોએ અમારી ઉપર એમ કહેવાય કે હુમલો કર્યો છે, બહેનોને પર ગાળાગાળી કરી છે। અમારા 2 ભાઈઓ છે એમના ઉપર હાથ ચાલાકી કરી છે। મારા ભાઈનો શર્ટ ફાડી નાખ્યો છે, બીજા બી મોટા ભાઈ છે એમને બી મારામારી કરી છે, બરાબર છે। તો આ બધી જ વસ્તુ બિનકારક છે, આ હાનિકારક વસ્તુ છે। તો આમાંથી અમારા 2 દીકરીઓની સેફટી શું છે ભાઈ? અમે ખાલી અમારી રજૂઆત કરીને અમે બધા એક કહીને બસ એટલું છે કે ભાઈ અમારા જે પણ ફ્લેટો છે અમે એમાં રિપેરિંગ કરાવીશું। જ્યાં સુધી અમને 2 BHK નહીં મળે ત્યાં સુધી અમે બધા એક થઈને દરેકને સાથ સહકાર આપીને અમારો એક જ મત છે કે ભાઈ અમારે 2 BHK જ જોઈએ છે, 2 BHK જ જોઈએ છે। વાઇસ ચેરમેન છું હાલ નવી કારોબારી સમિતિમાં। અમારી બિલ્ડર જોડે વાત થઈ હતી, વિરલ શાહ જોડે મીટિંગ થઈ હતી અમારી કારોબારીની। ત્યારે એવું નક્કી થયું હતું કે ભાઈ આપણે એક મીટિંગ કરીએ અને આનો એક સુખદ સારો અંત આવે અને પબ્લિકને બધાને મળે, સારું એવો એક આપણો પ્રયાસ હોય। તો અમે એમની જોડે મીટિંગ નક્કી કરી અને હાઉસિંગ બોર્ડમાં એમની મીટિંગ ગોઠવી અમારી જોડે। અમારી આખી સોસાયટીના બધા રહીશો જ હતા, અમારી શાંતિપૂર્ણ વાત જ ચાલતી હતી। તો બાકીના જે લોકો હતા, અમે બિલ્ડરના માણસો હતા કે બહારના હતા મને તો કોઈ આઈડિયા નથી, પણ એમને એકદમ ઝપાઝપી કરી નાખી અને માણસો જોડે ઝઘડો કરી નાખ્યો સોસાયટીના રહીશો જોડે। આ વસ્તુ યોગ્ય નથી। અમારું ખાલી હરિઓમ એપાર્ટમેન્ટ નવા વાડજ અમારી ખાલી એટલી જ માંગ હતી કે અમે અમારી રજૂઆત પબ્લિકલી બધાની જોડે રહી અને બિલ્ડરને વાત કરીએ અને હાઉસિંગ બોર્ડને જાણ કરીએ કે ભાઈ અમારી પબ્લિક હાલ રીડેવલપમેન્ટ માટે જવા માટે તૈયાર નથી, તો અમને ટાઈમ આપો। કે જે હાઉસિંગ બોર્ડના સાહેબ અમને સમજાવતા હતા સારું જ સમજાવતા હતા કે ભાઈ આ કરો, આના માટેની લીગલ પ્રોસિજર છે, અમે રેડી હતા। વચ્ચે અમને આવી અને ઉશ્કેરાટ કરી અને ઝઘડો કરી નાખ્યો। અમે કોઈને એવું નથી કહ્યું કે અમે પર્સનલી કોઈને કોઈ પણ શબ્દો બોલ્યા નથી અને કારણ વગરનો આ ઝઘડો થઈ ગયો। અમારી સારી એક મીટિંગ ચાલી રહી હતી અને એમાં એક વિવાદ ઉભો થઈ ગયો। અમારી કોઈ એમાં સોસાયટીના રહીશોની ઉશ્કેરણી નહોતી, બરોબર। હવે હું પ્રશાંત મંગળદાસ નાયક, હરિઓમ એપાર્ટમેન્ટ નવા વાડજ। અમે અમારી સોસાયટીના રીડર બાબતે કમિશનર સાહેબને હાઉસિંગ બોર્ડમાં મળવા આવ્યા હતા, બરાબર। અમારા તમામ સભ્યો, ભાઈઓ બહેનો બધા કમિશનર સાહેબ જોડે રજૂઆત કરવા આવ્યા હતા। એમને આ 4 દિવસો બિલ્ડર સાથે એ કે તમારે તમારી પબ્લિક જે કહેશે એ અમે સાંભળીશું।
અમે એમને કીધું અમે એમને કીધું સાહેબ હવે આ મોંઘવારીના જમાનામાં અમને વન BHK પોસાય નહીં. અમારી પબ્લિક 2 BHK માગે છે, તમે આપજો તો બરોબર, નહીં આપજો તો પછી અમે સરકાર જોડે માંગીશું. અમે સરકાર અમારી છે, અમે સરકાર જોડે માગણી કરીશું, પણ તમે અમારી કોઈ વાત સાંભળી નહીં. એટલે અમારા જ માણસો, અમારા સોસાયટીના રહેતા માણસો, અમારી સોસાયટીના માણસો એ લોકોએ વચમાં આવીને એ તમે લુખા જતો બોલાવે છે, લખો પોતાનું વાત. હવે કોઈ શબ્દ મારો ઉપયોગ નહીં. હું પ્રેસમાં કામ કરેલું છે, પ્રેસમાં કામ કરેલું છે. કોની સાથે કેવું વર્તન કરાય, કોને કેવી રીતે કહેવાય એ મને આવડે છે. પણ તમે બહાર ના થતું, અરે ભાઈઓ થઈને તમે આ માણસો આ મૂર્તિ પૂછો, તમે તો કેવી કીધા તમે હિન્દુ છો કરો જા. અમારી માંગ 2 BHK ની છે. હાલ તો જોઈતું જ નથી. આ વિરલ શાહ તેના તમામ જે બટ્ટા છે એમને કહું છું કે અમારે 1 BHK જોઈતું નથી. આજે કાઢે છે, કારણ તમારા લીધે આ બધું થયું, આ બંધારણ તમારા લીધે થયું.